બાઇકમાં બેસવાનો ઈશારો કરીને મહિલાએ રચ્યું કાવતરું। શું રે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ। આજે એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને સાંભળીને તમે રસ્તા પર કોઈ અજાણી વ્યક્તિ અને ખાસ કરીને કોઈ મહિલાની મદદ કરતા તો 100 વાર વિચાર કરશો। આજના સમયમાં માનવતા રાખવી કદાચ કોઈ માણસને કેટલી ભારે પડી શકે તેનો જીવતું અને જાગતું અને ચોંકાવનારો કિસ્સો અમરેલીના લાઠીમાંથી સામે આવ્યો છે। જરા કલ્પના કરો, તમારા પરિવારમાં કોઈ સભ્યને તમે મળવા ખુશી ખુશી જઈ રહ્યા છો, રસ્તામાં કોઈ લાચાર દેખાતી એક વ્યક્તિ તમારી પાસે મદદ માંગે છે, ને એમાં પણ એક મહિલા। એક જાગૃત નાગરિક તરીકે, એક યુવક તરીકે તમારું વાહન ત્યાં તમે ઊભું રાખો, તેને લિફ્ટ આપો, પણ થોડાક જ કિલોમીટર બાદ એ મદદગાર વ્યક્તિ અને તેના સાગરિકો તમારું જીવન નર્ક બનાવી દે। લાઠી પંથકમાંથી બરાબર આવું જ કંઈક બહાર આવ્યું છે। ઘટનાની શરૂઆત એવી રીતે થઈ એ જાણવું ખૂબ જ જરૂરી છે, કેમ કે ફરિયાદીએ પોતાની જે ફરિયાદ છે એની અંદર ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે। જ્યારે ફરિયાદી પોતાની બાઇક પર પોતાની દીકરીના ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા હતા, ત્યારે દામનનગર નજીક રસ્તામાં જ્યારે તેઓ લાઠી ચોકડી પાસે પસાર થયા, ત્યાં એક ઉભેલી એક મહિલાએ તેમને બાઇક રોકવાનો ઈશારો કર્યો। મહિલા એકલી હતી, તે હવે આ રસ્તામાં લિફ્ટ માંગી। ફરિયાદી લાગ્યું કે કોઈ બહેન દીકરી રસ્તામાં આ રીતે હેરાન થતી હશે, અને એટલે તેમણે માનવતાના ધોરણે કોઈ પણ જાતની શંકા રાખ્યા વિના મહિલાને પોતાની બાઇક ઉપર બેસાડી દીધી। અને આ ક્ષણથી જ્યાંથી એક આ ભયાનક કાવતરાની શરૂઆત થાય છે। ફરિયાદી બાઇક ચલાવી રહ્યા હતા અને પાછળ બેઠેલી મહિલા સતત કોઈના સંપર્કમાં હતી અથવા તો કોઈને ઈશારા કરી રહી હતી, અને જેવી આ બાઇક ગુરખિયા દરવાજા નજીકથી એક નિર્જન અને સુમસાન રસ્તે પહોંચી, ત્યાં જ અચાનક પાછળથી પૂર ઝડપે આવતી એક 4 વ્હીલર કાર ઘસી આવી। આ કારે ફરિયાદીને બાઇકે ઓવરટેક કરીને આંતરી લીધા, અને ફરિયાદી કંઈ પણ સમજે, પ્રતિકાર કરે તે પહેલા જ કારમાંથી કેટલાક શખ્સો નીચે ઉતરી ગયા અને ફરિયાદી પર હુમલો કરી લીધો અને સીધું તેને મારવાનું શરૂ કરી દીધું। અને ત્યાર પછી શરૂ થયું હવે આખો મામલો હની ટ્રેપ ગેંગમાં ફેરવાઈ ગયો। હવે આ ગેંગની જે મોડસ ઓપરન્ડી હતી તેમાં માર માર્યા બાદ આ શખ્સોએ ફરિયાદીને ડરાવવાનું અને ધમકાવવાનું શરૂ કર્યું। તેમણે કહ્યું કે તે આ મહિલાને બાઇક પર બેસાડી છે, હવે તારા પર બળાત્કારનો ખોટો કેસ કરીશું, તારી આબરૂના ધજાગરા ઉડાઈશું, જો તારે સમાજમાં બદનામ ના થવું હોય અને જેલમાં ના જવું હોય તો 2.5 લાખ રૂપિયા આપી દે। એક સીધો સાદો માણસ હોય, એ માણસ કોઈ બી ડરી જાય છે, ફક્ત પોતાની દીકરીને મળવા જઈ રહ્યો હતો। તે અચાનક બળાત્કાર જેવા ગંભીર આરોપો, ધમકીથી ડરી ગયો અને સમાજમાં આબરૂ જવાના ડરથી માણસ પાસે કંઈ પણ કરાવી શકે છે। આરોપીઓએ આ ડરનો ફાયદો ઉઠાવ્યો અને ત્યાં જ ઉભા રહીને ફરિયાદી પાસે ગૂગલ પે મારફતે ઓનલાઈન 58,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા। પૈસા મળતાની સાથે જ આ શાતીર ગેંગ અને મહિલાએ પોતાના સાથે કારમાં બેસાડી અને ત્યાંથી ફરાર થઈ ગયા। હવે આખી ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ત્યારે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। ઘટનાની ગંભીરતા અને તેમાં પણ જે આયોજનબદ્ધ કાવતરાને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા તરત જ એક્શન લેવામાં આવ્યું। તેમણે લાઠી પોલીસને સ્પષ્ટ સૂચના આપી કે કોઈ પણ ભોગે આ ગુનાનો ભેદ ઉકેલાવવો જોઈએ, આખી ગેંગ પકડાવી જોઈએ। હવે ત્યાર પછી લાઠી પોલીસે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો। આ કેસ માત્ર એક સ્થાનિક પોલીસ સ્ટેશન સુધી સીમિત ના રહ્યો। લાઠી પોલીસે ભાવનગર, અમદાવાદ શહેર પોલીસની મદદ લીધી। ગૂગલ પે ટ્રાન્ઝેક્શનની વિગતો કાઢવામાં આવી, હાઈવે પરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે અને સઘન ટેકનિકલ સર્વેલન્સ અને આખું હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક આ ઓપરેશન જે છે પાર પાડવામાં આવ્યું હતું આ આરોપીઓને પકડવા માટે। હવે આ લોકોની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। તમામ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે। આ આરોપીઓ મૂળ તો તમને જણાવી દઈએ કે સુરતના રહેવાસી છે, એટલે તેઓ સુરતથી પ્લાનિંગ કરીને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં આવતા, સૌરાષ્ટ્રના અલગ અલગ જે લોકો છે તેમને વહેલાઈ ફૂસલાઈને તેમને હની ટ્રેપમાં ફસાવતા હતા। મહિલાઓનો મોહરો બનાવીને આ નિર્દોષ લોકોને નિશાન બનાવતા અને ત્યારબાદ બ્લેકમેલ કરીને લાખો રૂપિયાની ખંડણી માગી સુરત ભેગા થઈ જતા। હવે આ આખા મામલે જ્યારે એને પકડવામાં આવ્યા એ વાત પોલીસનું શું કહેવું છે એકવાર એ સાંભળી લઈએ। તારીખ 15/7/2026 રોજ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો। આ જે ગુનો છે તે કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયો હતો, જેમાં નિલેશ ગોસ્વામી, શ્યામ તથા 2 અજાણ્યા ઈસમો તથા 1 અજાણી મહિલા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો। આ કામના જે અન્ય 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે। આ ગુનાની જે વિગત છે એ પ્રકારની છે કે આ કામના જે ફરિયાદી છે તે લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે જતા હોય,
એ દરમિયાન લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માગે છે ભૂરખિયા સુધી. ત્યાં આગળ ફરિયાદી છે તેમને એને એની સાથે લઈ જાય છે. ભૂરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે જ અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ઢીકાપાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું. આમ કરી અને ફરિયાદી પાસે આ કામના જે 5 આરોપીઓ છે તેમના દ્વારા 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. તેમાંથી જે 58,000 રૂપિયા છે તે ફરિયાદી દ્વારા ગૂગલ પે મારફતે એક આરોપીને ઓનલાઈન એકાઉન્ટ મારફતે આપવામાં આવેલ હતા. આ બનાવ બન્યા બાદ જે 5 આરોપીઓ છે તે નાસી ગયેલ હોય લાઠી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 143, 308(5), 308(7), 61(2), 115(2), 126(2) તથા 351(3) મુજબ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાના કામે એક આરોપીની અટકાયત ત્યારે જ કરવામાં આવી હતી. અન્ય જે 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા ભાવનગર તથા અમદાવાદ શહેર પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યા છે. જે 4 આરોપીઓ છે તેનું નામ છે ઘનશ્યામભાઈ ધીરુભાઈ લાઠિયા, નિલેશભાઈ અશોકભાઈ ગોસ્વામી, રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટિયા, હેતલબેન વાઇફ ઓફ નરેશભાઈ સોરઠિયા. આ 4 આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ કામના જે આરોપીના જે મુદ્દામાલ જે છે 58,000 રૂપિયા પૂરેપૂરા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. તદુપરાંત એમના જે 4 મોબાઈલ ફોન છે તથા જે 4 વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ વસ્તુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. આ જે આરોપીઓ છે તેનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ વિશાળ છે. આરોપી ઘનશ્યામ લાઠિયા વિરુદ્ધ કુલ 7 ગુનાઓ દાખલ ભૂતકાળમાં થયેલા છે. આરોપી નિલેશ ગોસ્વામી વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે. આરોપી રાજેશ ઉર્ફે રાજુ કાથરોટિયા વિરુદ્ધ 4 ગુના દાખલ થયા છે. આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય આ કામના જે આરોપીઓ છે તેમની MO એ પ્રકારની છે કે સુરતના આરોપીઓ મૂળ છે. એ લોકો મહિલાઓને સંપર્ક કરી અને અલગ અલગ જગ્યાએ આવી રીતે હની ટ્રેપ કરવા માટે તેમને સહમતિ લઈ અને આવી રીતે અલગ અલગ ફરિયાદીઓની હની ટ્રેપ કરતા રહે છે અને આમના વિરુદ્ધ ખૂબ જ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. આગળની તપાસ છે હાલ ચાલુ છે. પોલીસે આરોપીઓનો ભૂતકાળ ખંખેર્યો ત્યારે જે હકીકત સામે આવી છે તે ઘણી ચોંકાવનારી છે. આ કોઈ પહેલો ગુનો નથી ના અને આ લોકો કોઈ મોટા રીઢા ગુનેગાર છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મુખ્ય આરોપી ઘનશ્યામ લાઠિયા સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે નિલેશ ગોસ્વામી, રાજેશ કઠોરિયા સામે પણ 4 ગંભીર ગુનાઓ છે. એટલે આ દર્શાવે છે કે આ ગેંગ કેટલી એવી હશે કે જે નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવતી હશે. હવે આ ઓપરેશન પછી જે મીડિયાને માહિતી આપતા લાઠીના ડીવાયએસપીએ જણાવ્યું કે પોલીસે ખૂબ જ ઝડપી અને આખી કાર્યવાહી કરી છે. જે ઓનલાઈન જે પૈસા આપવામાં આવે તે પણ રિકવર કરી લેવામાં આવ્યા છે. ડીવાયએસપીએ હવે આમાં સ્પષ્ટ કર્યું છે કે ગેંગની મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ સુરતથી આવીને મહિલાઓનો સંપર્ક કરતા, જે પૈસાની લાલચમાં આવું કામ તૈયાર થયું છે ત્યારબાદ તેઓ અલગ અલગ જિલ્લાઓમાં જઈ હની ટ્રેપ ગોઠવતા હતા. લાઠીમાં હવે પોલીસ દ્વારા આ મામલે ઊંડી તપાસ ચાલી રહી છે અને જે જાણી શકાય છે કે ભૂતકાળમાં આ ગેંગે અન્ય કેટલા રીતે ગંભીર લોકોને ફસાવ્યા આવ્યા છે. સૌ પહેલા અમરેલી પોલીસની આ કામગીરી ખરેખર સરાહનીય છે, પરંતુ આપણા માટે બહુ મોટો બોધપાઠ પણ છે. અને હવે જ્યારે આ આરોપીઓને જ્યારે પકડવામાં આવ્યા એ પછી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. એકવાર એ દ્રશ્યો પર પણ નજર કરી લઈએ.
ગાડી ત્યારે આમ ત્યારે તમે તમે નરેશભાઈ અહીંથી એક્સેસ લઈ ગયા આનો બાપડો ટી-શર્ટ પછી એક્સેસ સ્ટોપ કરવું બસ હા નરેશ બેન હા ભાઈ જોઈ લામ અહીંયા તમે જે રીતે એ ઘટનાના રિકન્સ્ટ્રક્શનને જોયા અને હવે ક્યારે પણ તમે પણ કોઈ હાઈવે પરથી પસાર થાઓ છો કે સુનસાન રસ્તા પરથી પસાર થાઓ છો ત્યારે અજાણ્યા વ્યક્તિને ખાસ કરીને કોઈ મહિલા લિફ્ટ માગે તે પહેલાં રોકાતા 2 વાર વિચાર કરજો, કેમ કે તમારી એક નાનકડી ભૂલ આખી તમારી જિંદગીને ઉજાર કરી શકે છે. હવે આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.